વર્ષ 2020-21ના સમયગાળા દરમિયાન શહેરના નાગરિકોને વિશ્વાસમાં લઈ અલગ અલગ રોકાણ સ્કીમ સમજાવી ₹3,41,41,00,000 જેટલી રકમ નહીં ચૂકવી રોકાણકારો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાના ગુનામાં પોલીસે એક ઇસમને ઝડપી લીધો હતો. સને 2020-21ના સમયગાળા દરમિયાન શહેરના ઘોઘા સર્કલ ગોવર્ધન કોમ્પ્લેક્સમાં આરંભ ઇન્ડિયા નામથી કંપની ચલાવતા હરદીપસિંહ ભગીરથસિંહ ગોહિલ અને તેના ભાઈ બ્રિજરાજસિંહ ગોહિલ તથા અન્ય માણસોને રાખી રોકાણકારોને અલગ અલગ રોકાણની સ્કીમમાં માસિક 4 થી 5% વળતર આપવાનો વિશ્વાસ આપી રોકાણ મેળવી અમુક મહિના સુધી વળતર ચૂકવીને ₹3,41,41,66,900ની રકમ પાકતી મુદતે પરત નહીં આપી ઓફિસ બંધ કરી નાસી જઈ રોકાણકારોને મોટું નાણાકીય નુકસાન પહોંચાડ્યું હતું. લોકલ ક્રાઇમ બ્રાન્ચના કાફલાએ આ મામલે તપાસ હાથ ધરી બ્રિજરાજસિંહ ઉર્ફે બન્ના ભગીરથસિંહ ગોહિલ પ્લોટ નંબર 15 મંગલમ નારાયણ સોસાયટી સ્કાયવે ગાર્ડન રેસ્ટોરન્ટની સામે ગાયત્રી નગરવાળાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.